વેલકમ બેક। અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદાન થઈ રહ્યું છે। ક્યાંક મતદાતાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ક્યાંક નિરસ્તા પણ જોવા મળી રહી છે। નસવાડીની પાલા તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાતાનો ઉત્સાહ જોવા મળ્યો। વરરાજા ઢોલી સાથે મતદાન કરવા માટે પહોંચ્યો હતો। મોટી સંખ્યામાં મતદારો અહીં મતદાન માટે ઉમટી રહ્યા છે। મતદાન કેન્દ્રની બહાર મતદાતાઓની લાંબી કતારો લાગેલી છે। તો આ દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। ઢોલી સાથે વરરાજા પહોંચ્યા હતા મતદાન કરવા માટે। છોટાઉદેપુરના નસવાડી તાલુકાની પાલા તાલુકા પંચાયતની બેઠક માટે જ્યારે અહીંયા મતદાન થઈ રહ્યું છે ત્યારે પીઠી ચોળેલ દીકરો વરરાજા ઢોલિયા સાથે મતદાન કરવા માટે પહોંચ્યો અને મતદાન જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પાલા તાલુકા પંચાયત બેઠકનું જ્યારે આજે મતદાન છે। આપણે પાલા ગામના જે મતદાન મથક છે દ્રશ્યો જોઈ રહ્યા છો। લોકશાહીનો પર્વ આજે પણ ગામડામાં જે જીવિત છે એનું કારણ છે હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો। ખાસ કરીને આજે વરરાજા છે, જે વરરાજાનું આજે લગ્ન છે, પરંતુ આ વરરાજાએ એવી એક અનોખી પહેલ કરી છે। ગામના બધા લોકોને કહેતો આવ્યો છે કે ભાઈ મતદારો મતદાન કરવા ચાલો, જેને લઈને જોઈ રહ્યા છો મોટી માત્રામાં મહિલાઓ જુઓ આ મતદાન કરવા માટે આજે ઉમટી પડી છે। ખાસ કરીને તાલુકા પંચાયતની ચૂંટણી જે પાલા બેઠકની જે આજે 2 વર્ષ પછી આવી છે ત્યારે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને ઉત્સાહ જેવો માહોલ છે અને જ્યારે વરરાજા ગ્રામજનોને કહી રહ્યો છે કે ભાઈ મતદાન કરવા માટે ઉમટી પડો, તો મોટી માત્રામાં મતદાન કરવા હાલ તો જે મતદારો છે ઉમટી પડ્યા છે। ઇરફાન મેમન, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।